ચાલો આજે વાત કરીએ ધરમ ધુરંધર એવા જયભાઈ માંડલિયા, સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક. આમ જયભાઈની વાતો જ અલગ છે. અમારી એલંજા સાઈડનો હાવજ છે. મારો વાઘ આયો. જેનું નામ સાંભળતા જ લેબરથી લઈને કોન્ટ્રાક્ટર સુધી સીધા લાઇન પર આવી જાય. એના બૂટના અવાજથી લેબર જાણી જાય, ભાઈઓ જયભાઈ આવી ગયા, હવે કામ સીધું કરવું પડે. ચહેરા પર શાંતિ, પણ અંદર ઝેર જેવી ડેડિકેશન. જે દિવસે સાઇટ પર એ ના આવે ને, એ દિવસે લેબર બિચારા પણ ખુશ. કહે, આજે તો સલામત દિવસ, આજે કોઈને બ્લાસ્ટ નહીં મળે. જયભાઈની સૌથી ડેન્જરસ ક્વોલિટી શું? કોઈને પણ ઉડાડી નાખે, પણ કામનો એક પોઈન્ટ પણ કોમ્પ્રોમાઇઝ ના કરે. એક કોન્ટ્રાક્ટર બોલ્યો, ભાઈ થોડું એડજસ્ટ કરી લઈએ. એટલું સાંભળીને જયભાઈએ એની સામે જોયું, અને કોન્ટ્રાક્ટર પણ એક જ માણસ એવો કે જેમનું બૂટ જમીન પર પડતા જ વાઇબ્રેશન આવે. જ્યારે પ્લાસ્ટરનું કામ ચાલતું હોય ને, ત્યારે જયભાઈનો દબંગ અવતાર જોવા મળે. ઓય, આ પ્લાસ્ટર છે કે ભાઈની લગ્નની મીઠાઈ? પ્લાસ્ટર એવો હોવો જોઈએ કે દિવાલ ઉપર ટોર્ચ મારીએ તો પોતાની ગર્વ આવે. સાઇટ પર ભૂલની માત્રા નથી, 1 મિલીમીટર પણ ગમે નહીં. લેબર એ દિવસથી જયભાઈને લેઝર એન્જિનિયર કહી બોલાવે. જંગ જો મે કે રંગ જો મે, પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જો. જયભાઈની સ્માઇલ પર અમારી આખી સાઇટ ફિદા. એમના સ્મિતની વાતો જ અલગ. मैं अपनी जिंदगी का बादशाह हूं. मैं किसी के जैसा बनने की तमन्ना नहीं रखता.